कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. તો આજે થઈ છે બુધવાર છે અને 21 તારીખ, જય ખોડિયારમાં, અને વાગ્યા છે 9:30. અને આજ તો આમ તો આખા દિવસનું શેડ્યુલ ફૂલ ટાઈટ છે. કેમ? તો અત્યારે આવે છે બપોરે જમવા આપણે કાકા કાકી ભૂમિ અને સંગીબેન, એ ચારેયને જમવાનું કીધું છે. ખરેખર તો પ્લાન એવો હતો કે જાવો તો ફામે, સાંજના ટાઈમે એવી રીતે ફામે જાત ને પ્રોગ્રામ કરત, પણ હવે ફામે જાય એટલે ટાઈમ જોઈ, અને એ લોકો અત્યારે ફ્રી નથી, કારણ કે ભૂમિને એને લગ્નની ખરીદીની બધું ચાલુ છે, અને કાકાની બધાય કુંભગળાની તૈયારી કરે છે. એને સમજો ને 23 તારીખે કુંભગળો મૂકવાના છે, એટલે એ બધે એ કામમાં છે, અને હારો લગ્નનું કામકાજ છે. એટલે કીધું ફાર્મનો રહેવા ગયો, ફાર્મે કદાચ ભેગા થાય ન થાય બધાય, આપણે લગ્નમાં ગાવા છે, લગ્નમાં બધે ગાવાનું હોય, આપણે ફ્રી ન હોય, એટલે કીધું બપોરે ઘરે જમવાનું કહી દઈ. એટલે જો બપોરે જમવા આવવાના છે. અને શું બનાવ્યું? 3 જણા જમવાનું છે અને 4 જણાને ડાયટિંગ છે. હા, કોણ કોણ જમશે? સેંગબેન નહીં જમે, બાપુજી શાક રોટલો ખાય, હા, હું ખાલી દાળ ભાત ખાય. તમે આવશો તમે નહીં ખાવ, મમ્મીને એસિડિટી છે, હા. એટલે કાકા ભૂમિ અને કાકી. કાકી, તો કાકાને મોડું ખાવાનું. એટલે જો ખમણ ઈદડા સુરતી ખમણ. આપણે શું છે, સુરતમાં હોય અને જમણવાર એટલે ખમણ તો જોઈ, એટલે ખમણ છે, ઈદડા છે, અને મઠ્ઠો, શાક અને શાક ને દાળ ભાત. રોટલી ને દાળ ભાત. એટલે જો ઘણું ખરું તો બધું તૈયાર થઈ ગયું છે. આવો જય શ્રી કૃષ્ણ. આવો, હા બાન એ લોકો આવે એટલે ફટાફટ જાય. પછી એ લોકોને કાંઈક પેલો ફ્લેટ ને એવું જોવા જવું છે, એને ફ્લેટમાં ફર્નિચર ને એવું કરાવવું છે ને, એટલે કે કાકા કહેતા હતા કે ભૂમિની આવે ને એટલે 3-4 ફ્લેટ જોઈ લે, ફર્નિચર કરેલા હોય એવા. અને કેમ છો બાને? બાને જવું હે? દવાખાને જવું જ છે, પણ હા? ઈ કે બપોર એકડે જઈએ એવી? જવું જ નહીં. એ તો પગ તો બતાવવા જવું પડે ને, નહીં, મને સારું છે લાટ. ઈ એમ ને મમ્મી હારું કીધું, મને ખબર છે દવાખાને ન જવું હોય જો એટલે. જવાનું થાય છે મમ્મી બપોર પછી. હા, પણ મને લાટ હારું છે. તોય. એમાં દીવા મહિનામાં તરત હારું. કઈ નહીં, ઓલા નહીં કેવું, ડોક્ટર નહીં, 2 દીવા તમે માનજો કે 2 દીવા આપણા. પણ એને કાંઈ ખબર તો પડે આપણને. હા, ના રે ભાઈ 10 કાળો છે, મને ખબર છે ને, ખાલી આમ ત્રાણો થયો છે. ના, બીજું કાંઈ નહીં થયું, ભાંગ ચૂટ કાંઈ નહીં. તો એ આપણી પાસે આમ તો ફી નથી લેતા બા, એમને જોઈ દે. રોજ આવું ફીડો લેતા હોય તો. આપણે વિડીયો જોવે છે, હા. આપણે નહોતો ઓપનિંગમાં ગયા. હા ભાઈ, હા, એટલે બિચારા આપણી પાસે ફી નથી લેતા, એને ના પડી કે તમારે ફી અમે નહીં લઈએ, તમારે બતાવી જવું હોય તો બતાવી દઈશું. યાર આવો કે શૂટ છે. હા, ખોટી દવા હાલો, એટલે 9:30 થયા છે, હું આપણે 10:30 11 આવું, ઓકે. પછી જઈ હા, અને મહેમાન આવે એટલે મને ફોન કરજો. ઓકે. દવાખાને જવાનું છે, બાઈટલા લંગડા હાલે છે, એટલે કીધું બતાવી આવી હું કહે છે. ક્યાં સીધામાં જાવ? કે તમે લગાવી દીધી? નહીં, આપણે બતાવવા આવી ગયા હતા સુદામાં ઓર્થોપેડિક હોસ્પિટલ છે, અંકિતભાઈ ઉમરેઠિયા આપણા મિત્ર છે, અને અહીંથી એની હોસ્પિટલ છે આગળ. હમણાં સાહેબ અંદર મળે ને તો તમને મુલાકાત કરાવડાવું. પોતાને આવું વાળું ગમે નહીં. કસરત કરી આમને કસરત કરો, કેમ કે કસરતથી જ વળશે. તમને એવો પ્રોબ્લેમ નથી કે ભાઈ ઘસારો છે કે એવું કંઈ વાળો તો ઢીલો મૂકો પગને, વાળો સીધો કરો. આ દુખે છે તમને? એવું કંઈ નથી દુખતું ને? તો તમે કસરત કરો, તમે જામ કરી દીધો છે ગોઠણ, બીજું કંઈ નથી પ્રોબ્લેમ. સમજ્યા તમે? એક્સરેમાં શું આવ્યું? એક્સરે નોર્મલ છે, ખાલી અંદરની ગાદીમાં સોજો છે. હા હા, ગોઠણની ગાદી આવે ને ત્યાં સોજો છે, અંદર પગ ફરી ગયો હોય ને આ પગનો ઠીક બે એક જ છે. એક જ પગનો છે, પણ આ બાજુ સીધો ને આડો કરીને લીધેલો, એટલે આગળ પાછળ બે બધું આવી જાય. એ રીતનું છે. હું કેટલું હાલું ને તો હમ. મને એમ ન દુખે, હા. પણ બેવડો ન વળે. પગ વાળતા નથી ઘણા સમયથી. 2 વર્ષ થયા, 2 વર્ષ થયા. કસરત કરવી પડશે તમારે, તો જ વળશે. કેમ કે પ્રોબ્લેમ એવો બધો નથી કે ન વળે એવો. અને દુખાવો તો કે આમ દાદર ચડવાથી ને એવું કઈ તકલીફ થાય? ચડવાના દાદા પણ હળવા હળવા ચડવાના,
એક માળથી વધારે નહીં ચડવાનું, એક માળ સુધી ચડવાનું. એમાં શું છે બીજા માળે ધાબે કપડે સુકાવા જાય કે નહીં હા, તો એટલું બધું નહીં ચડવાનું. એટલે એ પાછું 3-4 વખત. હા, નીચે જમીન ઉપર પરોઠી વાળીને કે રીતના નહીં બેસી જવાનું, પગ લાંબો કરીને કેમ, પણ નકર પાછું બેસીને ઊભું થવાનું તકલીફ થાય. ક્યાં જ્યાં સગવડ ન હોય ને હા. ત્યાં જ લાંબો પગ કરીને બેસો. મારથી આમ ત્રાણ વધ્યો ને એટલે પગ ફેરવો હોય ને એના કારણે ગાદીમાં સોજો આવી ગયો છે, એના કારણે દુખાવો કાલે વળવળ અંદર સોપડી હતી ને અત્યારે સોપડી બાને પેલા તમે નોર્મલ કીધું એટલે બાદ પેલા એમને ના, પડતો હારો થઈ જાય. હું ઘરે મારી ખોડિયારમાં ને દીવા માનીને જાય મારી માં હાથ તો કઈ ન થાય. નકર અમે આવ્યા ને નીકળે ને તે નક્કી કરીને આવ્યા હતા. મેં જો એમ કે ઓપરેશન કરવા તમે હવે તો ઓપરેશન કરાવી નાખવાનું છે. કરાવવું છે. મેં મારી માને કીધું મારે ઓપરેશન જ કરવાનું, એમને સારું કરજો, જે કરવું હોય ને એવું કરે હવે. આ દવા આપું છું ને ના. એ ખાલી 5 દિવસ લેજો. મને એસિડિટીની તમારે લંડન પછી પૈસા નહીં માંગતી હો. સુખી રહો. એના માટે તો પ્રોગ્રામ કરવો પડે. તમારે મજામાં? હા શું કરે છે લંડન બધાય? બધાય મજા કરે. એ ઠંડી વાંધો થાય નહીં. ત્યારે. કેમ છે તબિયત પાણી? બહુ મસ્ત જો. તો કેમ થાય પણ હવે જાહો હતા ક્યાં? પાછા જાહો હતા ત્યારે આમનામ જ. એમ વચ્ચે વચ્ચે નહીં કાંઈ? હમણાં તો ભૂકા બોલાવો છો, પેટીસ ને ખમણ ને ઈ બધું હોય, આરે શાક રોટલી નો હોય ને. શાક રોટલી જમવા જાય અહીંયા રસ પૂરી ને એવું. પછી તમે પરાઠા ખવડાવવાને શાક રોટલી ખાવી પડે. નકર ફરસાણથી જ ચલાવવાનું હોય. તમને કાંઈ કેમ છે? મને હારું છે ને. તો એ વાંધો નહીં તુબાકા ઠોકો હમણાં. હા. તમારે કાકાને કાકી દેહમાંથી આવી ગયા છે, કોમગળો મૂકવાનો છે ને લગ્ન છે ને બધું છે. કેમ કાકા? દવાખાનું હોય છે. હા દવાખાનું હોત છે. 3 કામ છે એ કરે. 3 કામ ભેગા કરવા હાટું તો મોટું કર્યું હા, કે ભાઈ 3 એ કરે પતી જાય. એકાદ હોતી છે. હા. આપણે એમથી બતાવવા રિપોર્ટ હતા, હા કાંઈક રિપોર્ટ કરાવવાના હા અને કુંભગળો મૂકવાનો અને લગ્ન કરો બધું હારી. હા એમ છે. દવાખાને ગયા ને એ પહેલા 2 દીવા માનતા ગયા હતા. દીવા માનીને એટલે આવીને જો પેલા ભાઈ છે ને દીવા ખોડિયારમાંનું કામ કરવાનું, દીવા કરવાના છે. કાંઈ ન આવે દેખશે કાંઈ ન આવે એમ. હા એ જ મેલો ડૉક્ટરને કીધું મેં તો એક્સરે તમે ના પાડી છે એટલે 50% મેં બાને એમને મારું થઈ જાય. ન્યાય સમ્રાટ કરતી મેં બા મને કાંઈ ભલે ફોટા પડાવ કાંઈ આવું ન જોયું તમારે ધ્યાન રાખવાનું છે. ઈ કે બાને નોર્મલ છે કે એક્સ્ટ્રા બધા પણ કે હોજો આવ્યો છે એટલે બરફ ગમન રેડી થઈ જાય. જમવામાં છે ને જેટલા જમવાવાળા છે ને એની કરતાં ડાયટિંગવાળા વધારે છે. એ તો છું. અમારે શું છે અહીં ઇન્ડિયામાં હેલ્થ કોન્શિયસ ઉપર વધારે માને. અમે healthy living ઉપર જ માનીએ. હે શું છે પાસ્તા ને ચીઝ ને વાળું થોડુંક ઓછું લઈએ. હા. અમે healthy living ઉપર માનીએ. એમાં બધું લંડન વાળાનું આપ્યું છે. હવે ઈ સાદું ખાવા મળ્યા છે બધું. હે ઈ બધા સાદું ખાવા પણ મળ્યા. તોય પ્રોગ્રામ ચાલુ ને ચાલુ હોય કે નહીં? હા એ લગભગ અઠવાડિયો બધાય પૂછાય એટલું બધું કેમ રસોઈ બનાવે? ખોરાક હવે છોકરાઓને એટલા. છોકરાઓને એક ખોરાક એટલા એટલે હા. તારે શું ખાવાનું સંગીત? સંગીતને સલાડ ખાવાનું. સંગીત સલાડ ખાવાનું. તારે મારે દાળ ભાત ખાવાનું છે. જો આપણે જ્યુસનો બાટલો છે, હું જ્યુસ ઓફિસે કાઢતો આવ્યો. ઈ ઘરે ઉપાધિ નથી, જ્યુસ કાઢીને આવ્યા. હા તમારે કાંઈ છે ને મારી હાટો માવો કોની હાટું લેવા કાંઈ મારી હાટું જ છો ને. અને તો આપણે ખાવું જ નહીં. હું બનાવી દઈ તો જો જે ખાવું હોય એ. જો મારે જે ખાવું હોય બનાવી દેવાનું છે. આપણે ઉપર ખાવું વજન વધારવા ખોટું. બનાવશે. વાસણ પીવા. હવે ડોયા પીપી બનાવી ગયા. એક લાંબા ને એક ટૂંકું. બાને પગ દુખે છે મારા. કાંઈકીને સારું હો કાંઈકીને તમે કેમેરા ચાલુ કરો ને મળે તારે સરખા થાવ માથે પાથે ઓઢી લઈ એમ જ હોય ને કા? તો કાંઈ પીને થઈ ગયા નવરા. અને શું પ્રોગ્રામ છે તમારો બપોર પછીનો? બસ હવે ક્યાં પોતું માર્યું મેં બાઈ બે બેઠ્યું. અને બાઈ ત્રણ ખુરશી નાખી બેસી ગયા એની નોંધ એની બાજુ બેસી ગયા. હા. નકર જાય ગુલાબની જમવાનું સામે કહું ગુલાબની જમવાનું નહીં. આ બપોરનું કહેતા હતા ને? બપોરે તમે કરવાનું. કીધું હાથનું કહેજો એમ. તમે હાંડે ના પાડે. હે હા. બપોર પછીનો શું પ્રોગ્રામ છે? બપોર પછીનો છે લાંબો પ્રોગ્રામ. કુંભકળો મેલવો છે એટલે હોય જ ને. હા. કુંભળાની તૈયારી થઈ ગઈ કાલ? ના ના હજી થોડું ઘણું બાકી છે.
નકર મેં જઈ ફામે મેં કીધું એક દિવસ આપજે એમ એક દિવસ ટાઈમ કાઢી બધા જાવી પહેલા અમારે વાડીના બોર ખવડાવી ને તમને આ ક્યાં છે? જઈશું ફર્સ્ટ ક્લાસ પાક્યા મોટા હોય છે ને હમ મોટા બોર 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 બાઈક આપણે બે લેતો આવજે. બે બે થઈ રે ચાખવા ખાલી જો તો પછી કેવા છે પછી એમાં અમે જાડા ને એવું લાડ છે ત્રણ બહુ ત્રણ બોવડી છે ને ફૂલ ભરી છે લાડ બોર કાસ આવે ને ઈનો ખાટા હોય કાંટા તરીકે 8 સંગે ખાધા છે. કેવા નથી હારા ઈ મીઠા હોય ને પણ એમ તો વિલિયમ જોતી બોર ખાતા પાકે લેતા ને ખાતા ને હા મેં કીધું ભૂમિને એક દિવસ આપણે જઈશું એમ તો લગ્ન પછી પહેલી તારીખ સુધી રોકાવાનું છે ને તો પછી ફ્રી જ મને એમ હતું ભૂમિ 27 તારીખ સુધી પણ ના ના મને એમ હતું ભાણો 27 એ જયદીપ તે દિન બોલ્યો કે 26 છે પછી તો પૂરો એમ હા 26 એટલે મેં કીધું 27 પછી વહી જવાનું છે કદાચ હા ના 26 પછી બધા પ્રોગ્રામ હાલો જો મહેમાન રોકડ્યા એટલે જોઈ આવે રાત ધોવા તો હા એને તો આવવું પડે ને સાફ સુથ કરવા ને અમે તો આજ જ કરી નાખશું ઈ બધું આ જાય છે તારા હા લઈ જાય ને ત્યારે એ કે તે ભૂમિ કાકી છે નકર આપું નહીં હું દઉં તું ને ખબર દીકરા ના ના હું તમને કાકે તો એમ કે હા નકર તમે તારું હું દઉં હું તો લખી નાખાય તમારે ક્યાં કામ હોય? તારું કામ હોય. તારે તાર કાકાને કામ છે કે ને જો અને ડાયરી પરસમાં હોય જ અને પછી આ લખ્યું એટલે તો કે દાદા મારે ક્યાં કામ હશે? ના રે ના દેવું છે હાલો આવજો આવજે, હા. હા એમ નહીં એક તો તારે ખાવું સલાડ એમાં પાછું તું પૈસા દે હા, આવજે. હાલો વહેલા આવજો રહેજો, ભાઈ. હા, તારે લેવા જવાનું છે બધું. ઓકે આવજો, baby. હા આવજો આ બે બેનો અહીંયા કામ કરવા આવ્યું છે કે વાતોના ગપાટા ઠોકાઈ રહ્યું છે કામ તો થઈ ગયું પણ હવે ક્યારે તમે બે વેટ બેઠી ઊભી ઊભી વાતો શું કરો છો હે કહો તો ખરા હે વાતો શું કરો કે તો ખરી થોડુંક કે એટલે મારો ઓલા વ્યુઅર્સને સાંભળવું હોય કે ઓલા બેની વાતો સાંભળે તમારે કંઈ હા તો મારા ખર્ચામાં જ કરે હાલ તો તારે ભૂખ લાગી જાય હાલો એનો પ્લાન છે આપણી પાસે હું પ્લાન છે ને એના પેટમાં કામ છે એમ મેં કીધું તમારે કાંઈ ખાવું તો ધર્મેશ કુમાર આવે છે એમ કહું લેતા તો કે તો કાંઈ નહીં ખાવું તો અહીંયા બધું પૈસા નહીં દે એને માટે મારી પાસે પ્લાન છે તો આગળ જવું છે ફામે આપણે બધા જઈએ બે ગાડીઓ લઈને તમે બોર તમને થોડાક ઉતારી દઉં બોર ને બધું લઈને આટો વીટો મારી તમે વહી આવો બધા પાછા અને અમે પાણી પાવાનું પાણી પી જાય બે ગાડીઓ લઈને જઈએ ને એટલે ભૂમિને આટો મરાઈ દઈ અને પછી તમે વહી આવજો અમારે પાણી પાવાનું બધું પાઈને અમારે કામ પતાવીને વહી આવશે અહીંયા રંગોલી ચોકડી નાસ્તો સારો મળે છે આપણે કામ કરીએ ને તો ધર્મેશ કુમાર લઈ આવશે વાગ્યા છે તો હવા 5 અને જઈ છીએ ફામે આમ તો હમણાં 5-6 દિવસથી ગયા નહોતા એટલે પાણી થોડુંક પાવાનું એટલે નવા આંબાને ને જમરૂકડીને બધાને પાણી પતાવી અને બોર હવે ઘણા પાકી ગયા છે નહીં પાકી ગયા હવે ભાગી ગયા છે મને હા ઓલું પછી કોટા બગડી જાય એની કરતાં થોડાક બોર ઉતારી આવી આમ તો હમણાં બાપુજી ગયા હતા ઉતારતા આવ્યા હતા કેમ હા બાપુજી ગયા હતા 4-5 દિવસ થઈ ગયા છે બાપુજી ગયા કાંઈ નહીં હાલો બે કામ પતાવતા રવિવારે જ ગયા હતા ફામે હવે જો પહોંચી ગયા અને તમને દેખાતી હોય તો પાણી ચાલુ કરી દીધું આ બધા છે ને છે મૂળા ધાણા લસણ અને ડુંગળી એ બધા પાઈ દઈ અને આ જે ઓલા નવા આંબા જે વાવ્યા હતા ને એને થોડું પાણી પાઈ દઈ અને તો મસ્ત સનસેટને તો હજી વાર છે સુરત દાદા ફર્સ્ટ ક્લાસ અહીંથી દેખાય છે અને આંબા હવે નવા મળ્યા છે કોળાવા આમાં જમરૂખ કેવડું થઈ ગયું આવડું મોટું જમરૂખ થઈ ગયું ને નવા નકરા ફૂલ ખીલા છે આ જમરૂખડીમાં છે ને જમરૂખ ખૂટતા જ નથી એટલા જમરૂખ આવે છે અને બોરે હવે તો ઘણા ઉતાર લેવા પડે એમ છે કારણ કે જો પાકી અને નીચે ખરી જાય છે એટલે લાલ ને પીળા જેટલા થઈ ગયા છે ને બધે બોર ઉતાર લઈ હાલો પાણી પાઈને અને કામકાજ આપણું બધું પતાવી બધા ઝાડવાને મસ્ત પાણી પાઈ દીધું
આંબાઈ પાઈ દીધા 4 અને લસણ કાંદા બધું. અને આ બાજુ આવા કાઢો ને. અને વચ્ચે હમણાં એક દિવસ કોઈકની કોમેન્ટ હતી કે ભાઈ તમે ઓલો થાઈલેન્ડવાળો આંબો જે લાવ્યા હતા એ વાવ્યો તેનું કેમ છું, તો જો તમને એ બતાવી દઉં ને. હમણાં એને પાણી પાવાનું બંધ કરી દીધું છે, કારણ કે ઉપરથી પાન છે ને કુકડાઈ જાય છે. એટલે જો આ આંબો છે, આજે પાન નવા ફૂટે છે ને એવડો ને આવડો ચોસે ને બાજુમાં છે આવાકાળો બળી ગયો હતો પણ એ હોત હારવાર થઈ ગયો. અને આંબો એની કરતાં મોટો થઈ ગયો. હમણાં પાણી નથી પાવાનું, થોડો ખરખો જામી જાય ને પછી. તો આ છે બધા મૂળા. એન્ટ્રી પાસે એક બોવડી છે ને એમાંથી થોડાક કંઈ બોલ લઈ તો એટલા તો શાકભાજી ને બધું તુંબડી ને બધું ઉતાર્યું. હરગું ઉતાર્યું. આમાંથી આગળ હલાવીને ખરે ને પીળા હોય ને એટલા લઈ લઈ. આનંદ મને એમ છે હવે કદાચ 10-15 દી પછી આમાં બોર પૂરા થઈ જાય બોવડીમાં. તો પાછા તુંબડીનો રાઉન્ડ ચાલુ થયો. કેમ 2 તુંબડી હતી એમાંથી એક ઉતારી. તુંબડી પાછી બધા કે બહુ દૂધી ખાવ તમે. હા હવે ધીમે ધીમે પછી ચાલુ થઈ છે. બાપુજી કે પહેલા એમ થતું તો નહોતી નહીં થાય એમ. કેમ તમને નથી કહેતા પાછળથી થાય? હાશે પાછળથી થાય. હરગો થોડો ઓલી બાજુ વહી ગયો. એમાં સરસ જાડી સીંગું છે, પણ હવે વંડિયા કોણ ચડે? હવે બીજી વાર આવીને તે વાત. હાલો તો બધું કામકાજ પતી ગયું અને જઈએ હવે કરીએ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો દિવસ છે અહીંયા પૂરો. સાંજે જવાનું છે ગીતમાં. જવું છે જોઈએ હવે. હસુભાઈ અહીંયા આપણા મિત્ર છે અને ભાગીદાર છે. અહીંયા લગ્ન ચાલુ થાય છે કાલથી. આજે ગીત ગાવાનો પ્રોગ્રામ છે. હવે ફોન તો કર્યો છે, જો કોઈ જતું હશે ને તો જઈ આવશું. અને આજનો વ્લોગ જો અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ હમણાં લગભગ છેલ્લા છે ને ઘણા સમયથી જો ને સબસ્ક્રાઈબર વધતા નથી, એટલે સબસ્ક્રાઈબર એક ફટાફટ વધારવાના છે. આ વર્ષમાં તો છે ને નહીં તો 50,000 તો પૂરા કરવાના જ છે. એટલે ભાઈબંધ, મિત્રો, દોસ્ત, સગા સંબંધી બધાને ચેનલ સબસ્ક્રાઈબ કરીને 50,000નો ટાર્ગેટ આ વર્ષમાં આપણે પૂરો કરવાનો છે. તો એક ધ્યાનમાં લઈને સબસ્ક્રાઈબર એક વધારી દેજો ફટાફટ. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.